વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી રામદેવ પીરની ચાલીમાં ગંદકીના સામ્રાજ્યમાં પાલિકાની ઘોર બેદરકારીના TNN દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા, જે અહેવાલ બાદ પાલિકાના તંત્રએ આળસ ઉડાવીને સફાઈ શરૂ કરી હતી। શહેરમાં પૂરના પાણી ઓસર્યા બાદ શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી રામદેવ પીરની ચાલીમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હતું। જો કે પાલિકા તંત્ર દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, પરંતુ કારેલીબાગમાં આવેલી રામદેવ પીરની ચાલીમાં તંત્ર દ્વારા સાફ સફાઈ નહીં કરવામાં આવતા સ્થાનિક રહેવાસીઓએ મુખ્ય માર્ગ ઉપર કચરો ફેંકતા ઠેર ઠેર કચરાના ઢગલા જામ્યા હતા અને વિસ્તારના મુખ્ય માર્ગ પર જ કચરાના ઢગલાથી ઉભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા। જે અંગે TNN ન્યૂઝની ટીમે અહેવાલ પ્રસારિત કરી સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરતા તેમણે પાલિકા તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો। સાથે જ સ્થાનિક કોર્પોરેટરો અને શાસકો સામે આકરા પ્રહારો કર્યા હતા। બધે જે જાવ સાફ કરવા બોલે રાહુ છે આ બધા છે અત્યારે ભાજપના જે હમણાં કાર્યકર્તા જીત્યા, શું નામ ડોક્ટરનું ભૂલી ગયા, શીતલ મિસ્ત્રી, અત્યારે જીત્યા પછી 4 કે 5-6 મહિના થઈ ગયા કે અમે તો એમનું મોય નથી જોયું કે ભાઈ એ લોકો જીત્યા, પણ અમે તો ખબર નહીં કે હા ભાઈ અહીંયા જીતીને આવ્યા છે। અમારા વોર્ડમાંથી અમે એમને જીતાડ્યા છે, પણ એમને બસ એમની એસસીની ઓફિસમાં એમની ગાડીઓમાં મસ્તીથી ફરવાનું, કોઈ જોવા આવતું નહીં, ફોન કર્યા અને ખાવા બી નહીં, પાણીનું નહીં, પૂછવા નહીં, આ કઈ ઉઠાવવા નહીં। આવું તો હોય, વોટ લેવા આવે ત્યારે દોડે આવે છે। TNN ન્યૂઝના અહેવાલના પગલે પાલિકા તંત્ર દોડતું થયું હતું અને JCBની મદદથી કચરાના ઢગલાઓને એકત્રિત કરી મુખ્ય માર્ગ પર સાફ સફાઈ શરૂ કરવામાં આવી હતી। જો કે આ દરમિયાન સ્થળ પર આવેલા પાલિકાના અધિકારીઓનો સ્થાનિક રહીશોએ ઘેરાવો કર્યો હતો અને મુખ્ય માર્ગની સાથે સાથે વિસ્તારની પોળ અને ચાલીમાં પણ સાફ સફાઈ કરાવી દવાઓનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ કરી હતી। સુરત થી લાવ્યો, અમદાવાદ થી લાવ્યો। કારેલીબાગ વિસ્તાર છે, રામદેવ પીરની ચાલી અને હાથીખાના પાસે આ વિસ્તાર આવેલો છે અને અહીંયા ઘણું નુકસાન થયું છે અને ઘણી જગ્યાએ તકલીફ પડી છે અને આ વિસ્તાર ડૂબી ગયો છે। અમે 6 નંબરના વોર્ડમાં ગયેલા છે અને ત્યાં જઈને આવ્યા છે અને કહીને આવ્યા એ લોકોને કે અમારી ત્યાં આટલી તકલીફ પડી છે, આટલું નુકસાન થયું છે અને આવી રીતે આ તકલીફ છે, તો બી સરકાર વારંવાર જવાબ નથી આપતી। અહીંયા વારંવાર અહીંયા કચરા પેટી થાય છે, આટલું કચરો રોડ પર નાખેલો છે, તો બી કોઈ વારંવાર આવતું નથી, અહીંયા કોઈ જોવા આવતું નથી। અમારે કઈ વળતર જોતું નથી, પણ અમારો રોડ સાફ કરાવો, અમારું નુકસાન જોઈ લો। ઘર બધાને ડૂબી ગયા છે, ગરીબોને આવી રીતે સહાયતા આલો છો। તમારી સરકાર આવું કરશે, વોટ જોતો હોય તારા બધા આવીને ઊભા રહે છે। કાર્યકર્તાઓ, ભાજપના નેતાઓ, કોંગ્રેસના નેતાઓ, અહીંયા ઘણા લોકો આવીને ઊભા રહી જાય છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।